છું મર્યાદા કુટુંબ કબીલાની અને વડીલોની, પણ જો થયું વસ્ત્રાહરણ તો પિતામહ ભીષ્મને પણ હું ઝુકાવનાર છું, એનું શીશ પણ હું ઝુકાવનાર છું. આ શું હું વકીલ, ડોક્ટર, એન્જિનિયર કે પાયલોટ, પણ એથી વિશેષ હું ખંતીલી ખાખીથી ડરનાર છું. હમણાં જે મેડમ આપણી વચ્ચે આવ્યા હતા ને, એવી એક નહીં આપણી હજારો પાટીદાર સમાજની દીકરીઓ પેદા થાય ને, એવું એના માટેનું પણ સરદારધામ અહીંયા આવે ને યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ક્લિયર થાય અને મારા દીકરા ને દીકરી ફરીથી એ પોલીસ લાઈન ની અંદર પણ ખૂબ આગળ વધે. આ સંસ્થાના જે સંસ્થાપકો વડીલો છે ને, એમણે એમના પણ સ્વપ્ન તમારા માટે જોયા છે. દીકરી તરીકે, સ્ત્રી તરીકે હું કોણ છું? તો કે સ્ત્રી તરીકે વ્યાખ્યા આપે તો હું આવી છું. આ છે સર્વે સર્વા સ્વાભિમાન મને મારું, અંગે પવિત્રતાનું વસ્ત્ર ઓઢનાર છું. અને વિષ આપો કે અમૃત શું ફેર પડે? મને વિષ આપો કે અમૃત શું ફેર પડે? અંકિતા હું રોજે રોજ પીનાર છું. આ સ્ત્રી એટલે એવી મારી સામે એક પ્રજાતિ બેઠી છે, એવો એક વર્ગ બેઠો છે કે એને માન કરો તોય સહન કરી લે, એને તમે અપમાન આપો તોય સહન કરી લે. ભગવાન શંકરે એક સાથે કીધું હતું અને આજની સ્ત્રી દરેક સેકન્ડે, દરેક ક્ષણે, દરેક ક્ષેત્રની અંદર રોજ રોજ એ ઘૂંટડે ઘૂંટડે ઝેર પીવે છે. મેં તમને પરિવારની વાત કરી હતી ને કે ઘણી વખત સ્ત્રીનો કોઈ વાંક ન હોય, તેમ છતાં તેને દોષ દેવામાં આવે. અને મેં એવું સાંભળ્યું છે કે વાગડની વઢિયાર અને સાસુ દોયેલી, આવો શબ્દ મેં સાંભળ્યો છે. એટલે વાગડની વઢિયાર અને સાસુ હોય ને, થોડીક કડવી હોય, થોડીક તીખી હોય, થોડીક સ્ટ્રોંગ હોય, પણ સોડા હોય ને એનું ઢાંકણું ન ખોલવામાં આવે ત્યાં સુધી તે સ્ટ્રોંગ હોય. પણ સોડાનું ઢાંકણું તમે ખોલી નાખો તો કેવું થઈ જાય? પાણી જેવું થઈ જાય. તો થોડીક સ્ટ્રોંગનેસ હોય ને તો આપણું ઉપરનું જે ઢાંકણું છે ને થોડું ખુલ્લું રાખવાનું, કે આપણે અંદરનો જે ગેસ છે ને થોડો બહાર નીકળી જાય, આપણે તે આપણી આસપાસનું જે પાણી હોય એની સાથે ભળી શકે. પણ એની વિશેષ મારે તમને એ કેવું છે કે આજની દીકરી પાસે, આજની સ્ત્રી પાસે તાકાત છે કે ફરીથી શિવાજીનો જન્મ થાય, ફરીથી મહારાણા પ્રતાપનો જન્મ થાય, ફરીથી સરદાર મળે, પણ ક્યાંક પોતાની આબરૂ, પોતાની ઇજ્જત, પોતાનું ચરિત્ર એ સાચવીને રાખે. તો એથી વિશેષ કે અત્યારના જે ફાસ્ટ ફૂડ થઈ ગયા છે, તમે જોવો તો અઠવાડિયે કે 10 દિવસે તો કે એમ થાય કે બહારનું કંઈક ખાવું, બહારની હોટેલ વાળાનું ચાલે છે ને એનું કારણ જ એ છે મેગી, પીઝા, પાણીપુરી, પફ, તો કે એની વગરનું તો ચાલે જ નહીં. પછી આપણે એમ કહીએ તમારા દીકરા કોઈ જેવા આવે? તો કે રામ ને લક્ષ્મણ જેવા આવે. ખાવું તમારે પફ, પાણીપુરી, પીઝા, તમે એમ કહો માટે દીકરા એમ જેવા આવે. પછી તમે એમ કહો કે રોલ મોડેલ કોણ છે? તો કે આલિયા ભટ્ટ છે, પરિણીતા ચોપડા છે. કોઈ દીકરાને પૂછે કે તારી ફેવરિટ હિરોઈન કોણ છે? તો કે કરીના કપૂર છે. એ 2 ફૂટના વસ્ત્રો પહેરતી હોય અને તમારા માટે રોલ મોડેલ હોય તો જયવંતાબાઈ છે, જીજાબાઈ છે, એ તમને નથી દેખાતી? રાણી લક્ષ્મીબાઈ છે, તમને નથી દેખાતી? અને તમને એમ થાય કે મારી ઘરે કૃષ્ણ અને સુદામા, કૃષ્ણ અને રામ ને એવા દીકરાનો જન્મ થાય, તમારે પાણીપુરી પફ ખાવો હોય એવો તમે એમ કહો મારે જન્મ થાય, તો એ ઘી ને ઘાસલેટ કે ભેગું થાય? ન થાય. તમે કેરોસીન ને ઘી કે ભેગું કરજો, ન થાય. ગમે એટલું ઉકાળીને ભેગું કરો તોય ન થાય. પાણીપુરી, પફ ને પીઝા ને એવું બધું ફાસ્ટ ફૂડ ખાધું તમે એમ મારે કે ભગવાન જેવો દીકરાનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય, એ થાય જ નહીં. આજે પણ સમાજને એવા યુગ પુરુષની જરૂર છે, એના માટે જાગવું પડશે. એ સ્ત્રીએ સ્ત્રીયા નમાવે વેદ ને સ્ત્રીયા અપાવે રાજ, સ્ત્રીયા સુખળ સંસાર ને સ્ત્રીયા જગતની લાજ. આ સ્ત્રી છે ને મર્યાદાનું પ્રતીક છે. 5000 પુરુષો બેઠા હોય, એકની 12-15 વર્ષની દીકરી ચાલી જતી હોય તો બધા પુરુષો એમ કે એ સંભાળીને બોલજો, બેન દીકરી આવી જાય. આ સ્ત્રી છે ને મર્યાદાનું પ્રતીક છે. પણ આપણી ઘેર દીકરી હોય તો આપણે બીજી નથી જોતી, ત્રીજી તો એથી આવે તો નથી જોતી, ચોથી જોતી જ નથી. ભગવાનને કે ભગવાન એવી માનતા કરો કે મને તમે આવતા જન્મે દીકરી ન આપો, કારણ કે અત્યારે 4 છે. મેં આવા પરિવાર જોયા છે. અને એમાં જે માતા એવું કહેતી હોય ને કે મારે પહેલા થોડો દીકરો આવ્યો એટલે બસ, તો મારે કેવું છે કે માત્ર કન્યા કેળવણીથી કે દીકરીઓની કેળવણીથી કાંઈ નહીં થાય. આ થોડા કુમારો છે ને એને કેળવવા પડશે. તું મારીને કોઈ નહીં એમ કરીને દર તું એસિડ છાડી દે એટલે ભાઈ તમારા બાપાની સંપત્તિ છે હે? ઈ જેમ તમારી બેન છે એની કોકની બેન છે, જેમ તમારા ઘરે દીકરી છે એની કોકની દીકરી છે. તમે એમ થાય કે ધડ તો ગળું કાપી નાખ્યું, કઈ રીત છે? સુરતની અંદર પાટીદાર સમાજનો કિસ્સો છે, ગ્રીષ્મા વેકરિયા, તો કે મારીને તું કોઈ નહીં એમ કરીને મારી નાખી. બોલો એને કઈ પ્રેમ કહેવાય? કૃષ્ણ ભગવાનને પૂછો પ્રેમ કોને કહેવાય, એ તમને કહેશે. રામને પૂછો પ્રેમ કોને કહેવાય, એમ કહેશે કે પત્ની તો એક જ હોવી જોઈએ, પત્ની બીજી ન થાય. એ પુરુષત્વ આપણી અંદર હોવું જોઈએ. કે એક જ સ્ત્રી હોય કે જેની સાથે મારે આજીવન જેવા તેવા સંબંધ હોય એ સ્ત્રીની સાથે ના હોય. બાકી દુનિયાની જેટલી પણ પારકી બેન દીકરી છે મારા માટે બેન દીકરી છે, મારા માટે માં સમાન છે, મારા માટે ભાભી છે તો માં સમાન છે. હું પુરુષ એવો હોવો જોઈએ, આજનો યુવાન એવો હોવો જોઈએ કે જેની નજર ઊંચી થાય
તો માત્ર પોતાની પત્નીની સામે થાય, પણ ગામની જે આખાની માં દીકરી બેન છે તો એ મારા માટે માં દીકરી છે. આજની દીકરીને એમ થવું જોઈએ સમર્પણ મારે થવું છે તો એકની જ સામે થવું જોઈએ, 1000ની સામે સમર્પણ ન હોય. તમને યાદ હોય તો 1875 ની અંદર પહેલી વખત અંગ્રેજો ભારતની અંદર આવ્યા હતા. તમને ખ્યાલ હોય, ન ખ્યાલ હોય તો તે તારીખ યાદ રાખજો. 1875 વર્ષ પહેલી વખત ભારતની અંદર આવ્યા ને ત્યારે એ તિથલ પર કેરાળા મહુવાના દરિયાથી થઈને આવ્યા હતા. અને ત્યારે જોવે છે તો એક 12 વર્ષની દીકરી હોય, પાણી ભરવા ગઈ હોય અને પાણી ભરીને આવતી હોય તો દીકરી એટલી સરસ લાગતી હોય, રૂપરૂપા અંબાર જેવી, ભગવાને સરસ મજાનો સમય લઈને દીકરીને ઘડી હોય એવી દીકરી લાગતી હોય. અને અંગ્રેજ ગોરો અધિકારી હોય એની નજર પડે કે આ દીકરી તો બહુ સરસ છે, આખી ભારત મારું તો દીકરી મારી. ગુલામી આપણે બનાવ્યા પણ હજારો વર્ષો 200 વર્ષ સુધી એને ગુલામ રહ્યા હતા. એ પેલા આપણે બધા બાકીના જે બધા બીજા સૈન્ય હતા એને આપણે લૂંટવાનું કામ કર્યા. હવે સમય આવ્યો છે કે જીવવા જેવો છે, કેમ કે હવે અત્યારે પાવાગઢનું જે મંદિર છે, મહાકાળી માનું મંદિર છે, એની પર ધજા ફોડાકા મારે છે. હવે એ સમય છે કે જે ખરેખર થવા આંખની અંદર રામ રાજ્ય આવ્યું છે. આ સમય છે એ જીવવા જેવો સમય છે. પણ એ સમયે અંગ્રેજ ગોરા અધિકારીની નજર દીકરી ઉપર પડી કે આ દીકરી કદાચ મારી સાથે લગ્ન કરે તો આપણે ખડેલ આભને હોય એને ટેકા દઈને એવા મારા સંતાનનો જન્મ થાય, લગ્ન કરવા તો આની સાથે કરવા. એમ કરી એ દીકરીનું બાવણું પકડે છે એ ગોરો અંગ્રેજ અધિકારી. આ વાત કદાચ તમે મારા વિડીયોના માધ્યમથી ક્યાંક સાંભળી હશે. હું એટલા માટે કહું છું બહેનો દીકરીઓની હાજરી છે એટલા માટે. બાવણું પકડે છે તો એ દીકરી પોતાના 15 લીટરની ગોળી માથા ઉપર હોય અને એક ફટફટી મારે પેલો ગોરા અંગ્રેજ અધિકારી હોય એ બેભાન થઈ જાય છે. 12 વર્ષની દીકરી એવું નથી કહેતી મને બચાવો. એ ક્યાંય કરાટા શીખવા નહોતી ગઈ, ક્યાંય ગરબા રમવા નહોતી ગઈ, પણ તેમ છતાં અંદરથી એની તાકાત હતી. કારણ કે રાત દિવસ મજૂરી કોને કહેવાય, માતાની સાથે એને ખેત મજૂરી કરી હતી. જેવી ગોળી મારે પેલો બેભાન થઈ જાય, એના મિત્રો હોય એની સાથે જે બીજા ઘોડે સવાર હોય એને લઈ જાય. દીકરી ઘરે આવે અને 12 વર્ષની દીકરી એના બાપુ એમ કે બાપુ હવે મારથી નહીં જીવાય. એના બાપુ એવું કહે છે કે એના પિતાજી એવું કહે છે કે બેટા તે એક કામ પણ એવું નથી કર્યું કે તારે ન જીવાય. આવો સમય આવે પણ તેમ છતાં તું એમ કેમ કહે છે મારથી નહીં જીવાય. ત્યારે દીકરી એવું કહે છે કે બાપુ પેલો ગોરો અંગ્રેજ અધિકારી છે ને એને મારું બાવડું પટ્યું. અને એ સમયે દીકરીના સરપંચ નાનપણથી નક્કી થતા હતા. એટલે એને એના બાપુને એવું કીધું, એના પિતાજીને એવું કીધું કે બાપુ તમે મારા જે સરપંચ નક્કી કરી નાખ્યા છે એનું નામ નાનકો હતું, એ દીકરાનું નામ. અને એને એવું કહે છે કે નાનકા પાસે જો તાકાત હોય, એના કાંડામાં બળ હોય તો એને કયો કે કાં તો એ કટોરો ઝેર લઈને મને પાઈ દે, અને કાં જો એના હાથની અંદર તાકાત હોય, એના કાંડાની અંદર તાકાત હોય તો એ પેલો ગોરો અંગ્રેજ અધિકારી હતો ને એને મારે, એના લોહીની અંદર એ ચૂંદડી ડૂબોડે અને પછી મને ઓઢાડે. 12 વર્ષની દીકરીને સરપંચ નક્કી થયા મતલબ દીકરો 15 વર્ષનો હતો. અને 15 વર્ષના દીકરાને ખરા હાથની અંદર એમ થાય છે કે મારી મંગેતર ઉપર કોઈ દુનિયાનો કોઈ પુરુષ નજર રાખી જોઈ ન શકે. અને આપણો ઇતિહાસ સાક્ષી છે 1875 ની અંદર જ્યારે અંગ્રેજો આવ્યા એક વર્ષની અંદર એ ગોરા અંગ્રેજ અધિકારીને 15 વર્ષના દીકરાએ માર્યો હતો, એના લોહીની અંદર ચૂંદડી ડુબાડી હતી. અને પછી આ દીકરીને 12-15 વર્ષની 17 વર્ષની દીકરી થઈને લગ્ન થયા ત્યારે ઉડાડી હતી. 12 વર્ષની દીકરીને ખબર પડતી હોય કે દુનિયાનો કોઈ પુરુષ મારી સામે અવળી નજરથી જોવે છે અને મારું ચરિત્ર ઉપર દાગ લાગે છે તો આજ 22 વર્ષની દીકરીને ન ખબર પડે. સાચું બોલવા ખબર ન પડે, એને ખબર પડે છે. પણ ક્યાંક મારી પાસે આઈફોન છે ને મને કોઈ નહીં, મારી પાસે નોકિયા છે મને કોઈ આઈફોન આપવા વાળો આવી જાય એટલે કે હાલો ભાઈ લઈ જા, તારે જે જોતું હોય લઈ જા. એટલે આ ભલા માણસ આ કરોડોનું ખર્ચ અને કેટલાય મા બાપના તપ હશે ત્યારે તમે એના આંગણે એક દીકરી સ્વરૂપે જન્મ લીધો છે. અને શરીરનું મૂલ્ય કોઈને સમજ હોય તો કોઈને પૂછજો છે હાથ કપાઈ ગયો, પગ કપાઈ ગયો અને એથી વિશેષ કે ડાબુ જમણું મગજ ન થયું એને પૂછજો કે શરીરની કિંમત કેટલી હોય. આપણી સામે દુનિયાનો કોઈ પુરુષ જોઈ શું જાય. હિન્દુસ્તાનની દીકરી એટલે એવી દીકરી કે સૂર્યનારાયણને ઉગવું હોય તો એને વિચાર કરવો પડે કે મારી દીકરી છે ને એ પાણી ભરીને હાલી આવે છે, હું ઉગવામાં થોડીક વાર ખમી જાઉં. આ આપણું સત્વ છે, આ આપણું તાકાત છે. અને હજી એક જ વર્ષની મારે વાત કરવી છે. ગુજરાતનું ભાવનગર છે, કૃષ્ણકુમાર સિંહજીનું ભાવનગર. 562 રજવાડામાં પહેલું રજવાડું જેને આપી દીધું હતું એ ભાવનગર. એ ભાવનગરની અંદર જીણાભાઈ ભરવાડને ઘેર જાન આવે છે. એ સમય એવો હતો કે એક બાજુ જાન આવતી હતી, એક બાજુ મામેરા ભરાતા હતા અને એક બાજુની દીકરી 22 વર્ષની દીકરી હેતલબેન તૈયાર થતા હતા. પણ ભગવાને લખ્યું હશે કે આ લગ્ન મારા નોંધ પોથીમાં મારે નથી લખવા. એ દીકરી હેતલબેનનો પ્રાણ પંખેડું ઉડી જાય છે. સ્વર્ગેથી આવ્યા વિમાન જો હેતલબેન ભગવાનને પ્યારા થયા. હેતલબેનનું મૃત્યુ થાય છે. ઘરને આંગણે જાન આવી હોય, એક બાજુ મામેરા ભરાય. તમે વિચારો એ પરિવારની ઉપર શું આફત આવી હશે.
ત્યારે એ જીણાભાઈ ભરવાડ નક્કી કરે છે કે કાળિયા ઠાકરે જે નિર્ણય કરવો તો એ કર્યો, પણ પાછી જાન જાય ને એના અપશુકન કહેવાય. અને ઘરે દીકરાના અને દીકરીના બેયના પ્રસંગ હતા તો કે મામેરા અડધા ભરાઈ ગયા છે, કઈ વાંધો નહીં, મારી દીકરીનું જે શબ છે ને એને રૂમમાં રાખી મૂકો, પણ મારી નાની દીકરી છે ને હું એના લગ્ન છે આ નક્કી કરું છું અને જાન પરણીને હું પાછી વાજતે ગાજતે મોકલું છું. અને દીકરીને કહે છે કે બેટા લગ્ન તારે કરવાના છે, બેનનું જે થવું હોય તો થયું, પણ આ લગ્નના મંડપની અંદર માંડવાની અંદર તારે બેસવાનું છે. ત્યારે દીકરી એક પણ વખત એવું નહોતું કીધું કે નહીં મારે નથી બેસવું, મને આ પાત્ર નથી ગમતું, મને પરિવાર નથી ગમતો. એની બેનપણીઓએ એવું કીધું કે તું એમ તો કે મને ગમે છે કે નથી ગમતું. ત્યારે એને કીધું મારા બાપની ઇજ્જત રાખવા માટે મારે પ્રાણ આપવા પડે તો હું એવી દીકરી છું કે હું આપી દઉં, મારા મા બાપની મરજીની વિરુદ્ધમાં હું ન જાઉં. અને આ માતાઓ બહેનોના લગ્ન થયા છે ત્યારે ગીત વાગ્યું હશે, ઢોલી ડાતો ઢબક્યા લાડી ચાલો આપણે ઘેર રે, મારા ગુજરાતમાં વાગ્યા. એને કદાચ આપણા પાટીદાર સમાજ છે, આપણામાં સાંભળ્યો છે તમે. ત્યારે દીકરી એવું કહેતી હોય માતાઓ બહેનોના લગ્ન થયા ત્યારે માતાઓ બહેનોના લગ્ન વખતે ગીતની અંદર દીકરી એવું બોલતી હોય કે ઉભા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શીખ લે. અને ત્યારે એ દીકરી કદાચ એટલી અણસમજ હતી કે લગ્ન થવાની ઉંમર હતી, 22 વર્ષની ઉંમર હતી, દાદા પાસેથી બા પાસે શીખ લેવા જવી પડે. એ સમજદાર હતી એટલા માટે આ ઘૂંઘટ તાણેલો હતો, ખબર નહોતી કે કાળું ધોળું જાડું પતલું કયું પાત્ર આપણા હાથમાં આવશે. અને તેમ છતાંય આપણા વડવાઓએ લગ્ન જેટલા કર્યા હતા ને, મને એક તો દાખલો બતાવો કે લગ્ન તૂટ્યા હતા. અને આપણે અત્યારની દીકરી એટલી બધી પાવરફુલ થઈ ગઈ, અત્યારની દીકરી એટલી બધી સ્માર્ટ થઈ ગઈ છે કે જ્ઞાતિ નહીં જોવાની, જાતિ નહીં જોવાની, ઉંમર નહીં જોવાનો, કાંઈ નહીં જોવાનું, ખાનદાન કુટુંબ કાંઈ નહીં જોવાનું, બસ એક રોલા પાડતો ચહેરો જોવાનો, ધૂમ ધૂમ કરતી બાઇક ચલાવતો ઈ જોવાનો, અને થોડો પતલો સ્માર્ટ દેખાતો હોય, હીરો જેવો દેખાતો હોય, અને થોડોક રૂપાળો થોડો હોય, એ બસ એ જોઈ લેવાનું. આટલું જોઈ લ્યો પછી બાપનું ડુંગર જેવડો ઉંમર હોય અને એને ઓળંગીને જાઓ અને કોર્ટની અંદર તમને એવું કહેવામાં આવે કે બેટા તું હજી સમજી જા, હજી આપણી પાસે આવી જા, આ જ્ઞાતિને હારે આપણે ન જવાય, આ જ્ઞાતિ તો તું થોડીક જો. ત્યારે દીકરી એમ કે હું તમને નથી ઓળખતી. એટલે આ ભાઈ આવી દીકરી જયારે ઘરને આવી હોય ત્યારે ન કહેવાય મારે જયારે લક્ષ્મીનો અવતાર, મારે જયારે દીકરીનો અવતાર, એને હું જયારે જોઉં, જયારે માં ઉમિયા દેખાય, માં ખોડલ દેખાય. આવી દીકરીઓ આવી હોય ને એટલે આજના મા બાપ એમ નથી કે મારી દીકરી જોઈ છે. ફાલ્ગુની પાઠક ને ઓળખો છો? મેને ચૂડી હે ટનકાઈ અબ તો આજા તું બર જાય, સાંભળ્યું છે એ ગીત? એ દીકરી પોતાના પિતાજીને ચોથી દીકરી હતી. પિતાજીનો ચહેરો પડી ગયો હતો, 4-5 વર્ષની થઈ. એને પપ્પાને પૂછ્યું પપ્પા કેમ તમે મૂંઝાયેલા રહ્યો છો? તો કે બેટા મને એવું હતું કે ચોથા સંતાનમાં કદાચ ભગવાન દીકરો આપ્યો તો સારું હતું. અરે આ પપ્પા એમાં મૂંઝાવજો હું, દીકરો કેમ રાખે, હું તમને એમ રાખીશ, દીકરો કેમ રહે, હું તમને એમ રાખીશ, દીકરો કેવડા વાળ રાખે, હું એવડા રાખીશ, દીકરો કેવા કપડા પહેરે, હું એવા પહેરીશ. અને આખી જિંદગી જેમ દીકરા તરીકે મા બાપને સાચવે ને એમ સાચવા છે, લગ્ન નથી કર્યા. અને 2017 ની અંદર દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે જેની ઉપર આપણે અત્યારે ગરબા કરીએ છીએ. અને અત્યારે 54 વર્ષની ઉંમરે એનો પહેરવેશ, એના વાળ, એના કપડા બધું તમે જોવો તો દીકરા જેવા છે. એટલે મા બાપને એમ થતું હોય ને કે મારી દીકરી મને નહીં સાચવે, વારસદારમાં દીકરો તો જોઈએ જ. કે દરેક મા બાપને મારે કહેવું છે કે આપણી ઘરે ફાલ્ગુની પાઠકથી વિશેષ દીકરીઓનો જન્મ તમે આપી શકો છો. કારણ કે એમ કહેવાય છે કે 1000 વૃક્ષ તમે વાવો, 100 બ્રાહ્મણને જમાડો, 1 લાખ ગાયનું તમે દાન આપો, અને એનાથી વિશેષ તમે કેટલાય કાર્ય કરો, અને તેમ છતાંય બે દંપતીના ભાગ્યની અંદર દીકરી હોય ને તો જ ભગવાન આપે. બાકી દીકરી જેવા તેવા ઘરની અંદર ભગવાન આપતા નથી. કારણ કે એને ખબર છે કે બાપની અંદર ધન ધડો નથી, માની અંદર ધન ધડો નથી. તો હું એવા સમયની અંદર, એવા કુળની અંદર, એવા પરિવારની અંદર દીકરી શા માટે મળે? દીકરી જે ઘરની અંદર આવે છે ને ખરેખર એ ઘર વધારે વિશેષ, અને ભગવાનની દ્રષ્ટિએ ક્યાંક ઘર થોડુંક અટકેલું હોય, થોડુંક ઊંચું હોય, એની દ્રષ્ટિએ એને ગમતું ઘર હોય, ત્યારે ભગવાન છે એ ઘરની અંદર દીકરી આપતો હોય અને ત્યારે આવતો હોય. અને એના પછીની મારે વાત કરવી છે કે સંસ્કાર બાળકની અંદર માતાની સાથે એ બાપ પણ આપી શકે. પણ ક્યાંક આપણે પાનના ગલ્લા ઉપર ઓછા રહીએ, વેલા ઘરે આવીએ, ક્યાંક થોડાક વ્યસનની બદીમાંથી થોડાક દૂર થઈએ. તો મારા સૌ પુરુષોને પૂછવું છે કે નશો શેનો હોય? માવો, ગુટકા, બીડી, સિગારેટ, તમાકુ, લાલ પાણી, લીલું પાણી, એનાથી વિશેષ તમારી પાસે છૂટ છે? મને ખબર નથી, ગુજરાતમાં દારૂબંધી છે અને હોવી જ જોઈએ. મોદી સાહેબ તમે 2 હાથ જોડી પ્રાર્થના કરી કે રાખજો. ગીત સિટીમાં થોડીક ફેરફાર આપ્યો તો એમ થાય છે ત્યાંથી નીકળીએ. પણ મારે પૂછવું છે કે નશો આવો ન હોય,
નશો હોય, પીવો હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલ ને પીવાય, પીવા હોય તો ભગતસિંહ ને પીવાય, પીવા હોય ચંદ્રશેખર આઝાદ ને પીવાય, પીવા હોય તો અમરસિંહ ગોહિલ ને પીવાય, પીવા હોય તો મહારાણા પ્રતાપ ને પીવાય, શિવાજી ને પીવાય. આ નશો એવો છે કે પરમેનન્ટ રહે. 2 રૂપિયા કે 10 રૂપિયા જે મજા આવે ની તમને ખાવ એમાં જે તમને મજા આવે એની કરતાય આપણે ઘરને આંગણે 5, 10, 15 વર્ષની દીકરી રમતી હોય તો એમાં મજા વધારે છે. મા બાપ ના તમે પગ રાખતા હોય ને એમાં જે મજા આવે એની કરતા જે પેલી 10 રૂપિયા પડી ગયા આવે ને એમાં મજા ઓછી આવે. 1000 રૂપિયા કરોડના એ જે કંપની વાળાઓ બોર્ડ મારે અને પછી તમને એમ કે દાને દાને મેં કેસર કા દમ નાખજો એ દૂધની અંદર, ખીર ન બને. આપણે એમ થાય કે દાને દાને કેસર કા દમ તો એ દૂધની અંદર નાખીને ખવાય, કેસર હોય દૂધની અંદર તમે નાખી શકો. પણ તમને અને સાયકોલોજીનો એક નિયમ છે કે એક વસ્તુ તમે 7 વખત રોજ જોવો ને, તમે એક વસ્તુ તમે 7 વખત રોજ તમારા મગજની સામે આવે ને તમને પરમેનન્ટ યાદ રહી જાય અને તમને એ વસ્તુ કરવાનું મન થાય. તમે દિવસમાં મને 7 વખત સાંભળો તો તમને એમ થાય ભારે અંકિતા જેવું બન્યું. 7 વખત તમારા પરિસરની અંદર આવો ને તો 50 વર્ષની ઉંમરે તમને ભણવાનું મન થાય. 7 વખત સરદાર વલ્લભભાઈ પટેલને જોવો તો તમને અંદરથી ખમીલી જાગે જ. નો હું જાગે. આપણા કાર્યક્રમની અંદર દરેક વખતે એને પૂછીએ છીએ કારણ એ છે કે આપણે કદાચ 6 મહિના અંદર ભૂલી જાય કે આપણે કોણ હતા. ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો આપણે યાદ દેવડાવે કે તમે મારા સંતાન છો, તમારે આડાવડું ન જવાય, તમારાથી રસ્તો ન ભૂલે. કારણ કે મહાપુરુષે એવું કીધું કે પુરુષ હજી રસ્તો ભૂલશે ચાલશે, પણ આ દેશની નારી કે દેશની સ્ત્રી પોતાનો રસ્તો ભૂલીને એટલે યાદ રાખજો બેનો કે હિન્દુસ્તાનનો નકશો વિખાઈ જાય.